ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં પ્રથમ જ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી વિકાસના દાવા પોકળ સાબિત થયા। ડભોઈ શહેરમાં માત્ર પહેલા જ વરસાદની અંદર ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ હતી। વિકાસના દાવા કરતા વિકાસ પોકળ સાબિત થયો। ડભોઈ નગરપાલિકા ચોમાસા પહેલા કરેલી કામગીરી પ્રી મોન્સૂન માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। ડભોઈ શહેર તાલુકામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી। મોડી રાતના 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ વરસી પડતા જો કે નીચાણવાળા વિસ્તારમાં અને મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાનું જાણવા મળે છે। ડભોઈ શહેર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા। જેવા ગામોમાં વરસાદ, ગાજવીજ અને પવનના સુસવાટા સાથે મોડી રાત્રે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઉકળાટ અને બફારાથી લોકોમાં ઠંડક પ્રસરી અને ડભોઈ સર્કિટ હાઉસ પાસે ઝાડ માર્ગ પર નમી પડ્યું। પ્રારંભિક વરસાદમાં જ ડભોઈ નગરની અનેક સોસાયટીઓ જળબંબાકાર બની। ઉમા સોસાયટી, વિમલ સોસાયટી, શિવશક્તિ પાર્ક, મોહન પાર્ક સોસાયટી, નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિત સેવા સદન કમ્પાઉન્ડમાં પાણી ભરાયા। ચોમાસાના પ્રારંભે ઠેર ઠેર પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી।